સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ બ્લોક કરી દેવામાં આવી છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે ખાડી છે તેના સંકટથી વૈશ્વિક અર્થતંત્ર પર સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। ભારત સહિત અનેક દેશોમાં અર્થતંત્ર પર સૌથી મોટો ખતરો મંડરાતો દેખાઈ રહ્યો છે। અમેરિકા એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બહારના તરફે પોતાની નેવી સાથે એ અડગ છે અને કહી રહ્યું છે કે જો ઈરાનને કોઈ જહાજ એ ટોલ આપે છે તો અમે તેના જહાજ ઉડાવી દઈશું। એકવાર જો જહાજ અંદર જતું રહે છે તો બહાર કેવી રીતે આવશે તેને લઈને સવાલો અનેક છે। ઈરાન અને અમેરિકા એ બંને પોતાની વાત ઉપર અડગ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઈરાન, ઇઝરાયલ, યુએસ આ દેશો જે લડી રહ્યા છે આની અસર સીધી જ અનેક દેશો પર પડતી જોવા મળી રહી છે। સીધી જ પહેલી વાત સ્ટ્રેટ ઓફ હોર્મુઝની કરીએ। જી હા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે ખાડી છે તેના સંકટથી વૈશ્વિક અર્થતંત્ર પર સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। ક્રૂડ ઓઇલ $200 પ્રતિ બેરલ પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વુડ મેગેઝિનના રિપોર્ટમાં સૌથી મોટી ચેતવણી પણ આપવામાં આવી છે। ભારત સહિત અનેક દેશોમાં અર્થતંત્ર પર સૌથી મોટો ખતરો મંડરાતો દેખાઈ રહ્યો છે। મોંઘવારીમાં ભારે વધારો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ઈરાન અમેરિકા તણાવથી ઉર્જા બજાર પ્રભાવિત થયું છે ત્યારે હોર્મુઝમાંથી પસાર થાય છે એ વિશ્વનું 20% ક્રૂડ ઓઇલ 11 કરોડ બેરલથી વધુ ઉત્પાદન અસરગ્રસ્ત અત્યારે જોવા મળી રહ્યું છે। વૈશ્વિક એલએનજી એ સપ્લાય પર પણ સીધી અસર પડી રહી છે। 1 અબજ બેરલ ઓઇલનો ફટકો પડ્યાનો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો અમેરિકા, યુરોપે ઇમરજન્સી સ્ટોક બહાર પાડ્યો છે। અમેરિકામાં ઈંધણના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ચૂક્યા છે। વૈશ્વિક સપ્લાય ચેઇન પર સંકટના વાદળો ઘેરાતા દેખાઈ રહ્યા છે ત્યારે શાંતિ થાય તો ક્રૂડના ભાવ ઘટી શકે છે। તણાવ લાંબો ચાલે તો મંદીની આશંકા પણ વધતી જોવા મળી રહી છે। જી હા, જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી હજુ પણ જહાજોને પસાર ન થવા દેવામાં આવે તો પછી અનેક દેશોની અંદર ક્રૂડ ઓઇલનો ભાવ, પેટ્રોલ ડીઝલનો ભાવ, મોંઘવારી જે છે તે ચરમસીમાએ પહોંચે તેવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે। ત્યારે પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે મિડલ ઇસ્ટની અંદર યુદ્ધની સ્થિતિ વચ્ચે એક આ સૌથી મોટો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે અને આ દાવા પ્રમાણે જો ક્રૂડ ઓઇલનો ભાવ એ પ્રતિ બેરલ $200 જેટલો થઈ જાય છે તો પછી મંદી આવવાનું નક્કી જે છે તે માનવામાં આવી રહ્યું છે। શું વધુ વિગતો હાલ આ મુદ્દાને લઈને પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, હાલ વિશ્વે વૈશ્વિક આર્થિક કટોકટીની અંદર એટલે કે જે મિડલ ઇસ્ટની અંદર યુદ્ધની તણાવ પરિસ્થિતિ કે આખા વિશ્વની અંદર 20 થી 22% જેટલું ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો એ મિડલ ઇસ્ટના એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ બ્લોક કરી દેવામાં આવી છે। ઈરાન અને અમેરિકા એ બંને પોતાની વાત ઉપર અડગ છે। ઈરાન એ ઓમાન સાથે કરાર કર્યા બાદ મિડલ ઇસ્ટની અંદર એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા એ જહાજો ઉપર ટોલ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે। અમેરિકા એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બહારના તરફે પોતાની નેવી સાથે એ અડગ છે અને કહી રહ્યું છે કે જો ઈરાનને કોઈ જહાજ એ ટોલ આપે છે તો અમે તેના જહાજ ઉડાવી દઈશું। આ બધી તણાવ પરિસ્થિતિ વચ્ચે કોઈ પણ દેશના જહાજ એ હાલ સમુદ્રની અંદર એ મિડલ ઇસ્ટના એ ભાગોની અંદર યુએઈ સહિતના એ વિસ્તારો તરફ જવા માટેની તૈયારી એટલા માટે નથી દર્શાવતા એકવાર જો જહાજ અંદર જતું રહે છે તો બહાર કેવી રીતે આવશે તેને લઈને સવાલો અનેક છે। આ તમામની વચ્ચે ક્રૂડ ઓઇલની અંદર અત્યારે જે વૈશ્વિક આર્થિક કટોકટી તરફ જે દુનિયાના અલગ અલગ દેશો જઈ રહ્યા છે, કેટલાક દેશોની અંદર તો મોંઘવારીએ માંઝા મૂકી છે। તેની પાછળના કારણ એ છે કે જ્યારે 20-22% જેટલું ક્રૂડ ઓઇલ કોઈ એક જગ્યાએથી એક જથ્થો એ આવતો અચાનક બંધ થઈ જાય છે તો તેની સામે વૈકલ્પિક વ્યવસ્થા શું? વૈકલ્પિક વ્યવસ્થા બનતા ઘણો લાંબો સમય લાગે છે અને સમય એ હવે ઓછો છે કેમ કે અચાનક જ 20 થી 22% ક્રૂડ ઓઇલ આવવાનું બંધ થઈ ચૂક્યું છે કે જેના કારણે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલની કિંમત એ $200 આસપાસ જવાની સંભાવના એ વિશ્વના અલગ અલગ મેગેઝિન દ્વારા એ દર્શાવવામાં આવી છે અને જે મેગેઝિનો દ્વારા એ $200 પ્રતિ બેરલની કિંમત દર્શાવી છે તેમના મતે એવું કહેવું છે કે આવનારા સમયની અંદર 6-8 મહિનાની અંદર
વિશ્વના કેટલાય દેશોની અંદર એ મોંઘવારી એ માજા મૂકશે અને આર્થિક કટોકટી એ દેશની અંદર જાહેર કરવામાં આવશે કે જ્યાં એ વસ્તુઓના ભાવ એ આસમાને પહોંચી જશે. આ તમામની વચ્ચે ભારતની જો વાત કરવામાં આવે તો તમામ એ આસપાસના દેશો કરતાં ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ સાથે જ મોંઘવારીની સ્થિતિ એ આર્થિક વ્યવસ્થાપન એ કેન્દ્ર સરકારનું સુદૃઢ હોવાના કારણે હાલ તમામે ભાવ કાબૂમાં છે. એ બીજી તરફની વાત છે કે છેલ્લા 10 દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 5 રૂપિયાનો વધારો થયો, પરંતુ એ 5 રૂપિયાના વધારાની વચ્ચે જો વાત કરવામાં આવે તો મોંઘવારી અને સ્થિતિ હાલ કાબૂમાં છે. અને કેટલાક એવા દેશો છે કે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 150, 160, 170 રૂપિયા કરતાં પણ વધારે પહોંચી ચૂક્યા છે અને જ્યાં મોંઘવારીએ માજા મૂકી છે. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આ તણાવ પરિસ્થિતિ એ બને તેટલું જલ્દી એ પૂર્ણ થાય કે જેના કારણે જે વિશ્વની અંદર પ્રતિ દિવસ હજારો લીટર બેરલની જે જરૂરિયાત છે ક્રૂડ ઓઇલની, જેમાં સૌથી મોટો એ કાપ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કારણે મુકાયો છે, જો એ ફરી એકવાર ખુલ્લી થશે તો એ કાપ એ પૂર્ણ થશે અને ફરી એકવાર વૈશ્વિક આર્થિક કટોકટીની અંદરથી બહાર નીકળવા તરફના પ્રયાણ જે છે તેના શ્રી ગણેશ થશે. ભાવિક. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ.